गुजरात की जनता किसके साथ? जिग्नेश मेवाणी के साथ। अरे गुजरात की जनता किसके साथ? जिग्नेश मेवाणी के साथ। જેને ખોટું કર્યું છે એને અમે છોડવાના નથી. માર્ક કરી લેજો, 2017માં અમારી સરકાર બની તો અમે એકેને બક્ષવાના નથી. જિગ્નેશભાઈ જે બોલ્યા એનો આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે? મીડિયા શોધી શકતી હોય દારૂના અડ્ડા ક્યાં ચાલે છે ક્યાં નહીં, તો હર્ષ સંઘવીની સરકાર નહીં શોધી શકતી, ગૃહમંત્રી નહીં શોધી શકતા. જમાવટ ન્યૂઝ, સત્ય ડે કે નિર્ભય ન્યૂઝ એ સત્યને ઉજાગર કરતું હોય અને દારૂ અને ડ્રગ્સ બાબતે જો પબ્લિકની વચ્ચે આ મામલો લાવતું હોય તો એ પત્રકાર ઉપર હર્ષ સંઘવીની સરકાર કેસ કરી દે છે અને ખોટા કેસોમાં ફરાવ. આ વ્યાજબી અને જાયજ છે. દારૂનો વેપાર જ આ ભાજપ વાળા આરએસએસ વાળા આ કરે છે. હર્ષ સંઘવી 8મું પાસ છે અને એમને ગૃહમંત્રી બનાવ્યા છે. આપણા દેશની કમનસીબી નથી. આપણા ગુજરાત શું કરે સરકાર આમાં? સોલ્યુશન આપો. સરકાર આંધળી છે, સરકારને મોતિયો આવ્યો છે, સરકાર જનતા બતાવશે, જનતા શીખવાડશે. અમારા જેવા બોલિયાને જેલમાં નાખશે, જેલમાં જવા તૈયાર છું. બાકી દારૂ તો બંધ કરીને રહીશ રમીલા બેન ડાંપી. કેમ રાજસ્થાન બોર્ડર ઉપરથી ગુજરાતમાં દારૂ કઈ રીતે આવે? પોલીસ આમ ઊંઘી જાય? ગુજરાતની પોલીસ ઊંઘી જતી લાગે છે આમ કરી. આવા દો આવા દો આવા દો. ગુજરાતને પંજાબની જેમ ઉડતું ગુજરાત કરવા માંગો છો? નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. છેલ્લા કેટલાય દિવસથી ગુજરાતમાં દારૂનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે. જિગ્નેશ મેવાણીનું એક નિવેદન, એના પછી એક બાજુ વિરોધ અને એક બાજુ સમર્થનની રેલીઓ થઈ રહી છે. કોંગ્રેસ દ્વારા આજે અમદાવાદના સીપી ઓલ્ડ સીપી ઓફિસ છે ત્યાંથી રેલી જવાની છે કમિશનર કચેરીએ અને આવેદનપત્ર આપવાનું છે. બહુ જ બધા કાર્યકર્તાઓ અહીંયા આવ્યા છે, લોકો સાથે વાત કરવી છે. કાકા, શું નામ છે તમારું? કરશન ચાવડા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ. અને કેટલા ટાઈમથી જોડાયેલા છો કોંગ્રેસમાં? કોંગ્રેસ સાથે તો હું લાંબા ટાઈમથી છું, પણ સાથે જ હું રાષ્ટ્રીય દલિત અધિકાર મંચનો એક અમદાવાદ શહેરનો આગેવાન છું. તો આ જિગ્નેશભાઈ જે બોલ્યા એનો આટલો વિરોધ કેમ થઈ રહ્યો છે? અરે એ તો હર્ષ સંઘવીએ પોલીસના પરિવારના બહાને કોઈ બુટલેગરો અને કેટલાક લોકોને આપે બેન જોયું હશે વિડીયોમાં, એક માજીને પૂછવામાં આવે છે કે શું આ દારૂના ધંધાથી લોકોને નુકસાન થાય છે, તો માજી ખુલ્લેઆમ બોલ્યા છે કે કેટલાય પરિવારો પાયમાલ થયા છે, બાળકો મરી જાય છે. આવું બધા ઘણા બધા નિવેદનો સામે આવ્યા જ છે. અને એ પછી આની સામે થરાદની અંદર બહુ મોટી જબરજસ્ત મેદની સાથેની જે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં રેલી નીકળી, પછી ડીસામાં નીકળી, મોરબીમાં, અમરેલીમાં, વડોદરામાં ઠેર ઠેર જિગ્નેશ મેવાણીનું સમર્થન થઈ રહ્યું છે. અને આજે અમદાવાદમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે જિગ્નેશ મેવાણીના સમર્થનમાં. જિગ્નેશ મેવાણીનું સમર્થન કઈ બાબતે? જે રીતના બોલ્યા એ બાબતે? એ કશું જ પટ્ટા ઉતરી જ જવા જોઈએ, ઉતરી જ જવા જોઈએ. ખોટું કરે એના પટ્ટા ઉતરી જવા જોઈએ. પોલીસના કર્મચારીઓ સાચા છે, હપ્તા નથી લેતા, તો એમને ડર શાનો છે? શા માટે એ લોકો અકળાય છે? શા માટે જિગ્નેશભાઈનો વિરોધ કરે છે? શું તમે દારૂનો વેપલો કરવા દેવો છે? ગુજરાતને પંજાબની જેમ ઉડતું ગુજરાત કરવા માંગો છો? હું પોલીસ પરિવારના મિત્રોને કહેવા માંગુ છું. બધા પોલીસ થોડી એવા છે કાકા. બધા નહીં. નિલીપ રાય જેવા સાચા અધિકારીઓ આજે છે, કેટલાક ખોટા અધિકારીઓ સાથે અમારો વિરોધ છે. બોલો. જિગ્નેશ મેવાણી જે હર્ષ સંઘવી માટે ને એના માટે પણ એવું કહે છે કે 8 પાસ છે અને નેતા બનવા માટે થોડી ભણેલા ગણેલાની જરૂર, પણ એ જે ભાષામાં બોલે છે એનો વિરોધ વધારે. ભાષા એમની કોઈ જ ખોટી નથી. હર્ષ સંઘવી 2013ની અંદર પીએસઆઈના 3 તમાચા માર્યા હતા, એ શું વ્યાજબી હતું? હીરા સોલંકી પોતે ભૂતકાળની અંદર પોલીસવાળાના પટ્ટા ઉતારી નાખવામાં આવશે એવો વિડીયો પણ એમનો ફરે છે. આ એક હકીકત છે. ત્યારે કોઈ વિરોધ નહોતો થયો, ત્યારે કોઈ ભાષા ખરાબ નહોતી, પરંતુ જિગ્નેશ મેવાણીએ જ્યારે આ એક ઉજાગર કર્યું સત્ય, ત્યારે એની વિરુદ્ધ આખી પોલીસ કર્મીઓને ઘરવાળાઓને રોડ ઉપર ઉતારી અને એક માહોલ ઊભો કરવામાં આવી રહ્યો છે હર્ષ સંઘવી દ્વારા, જેથી કરીને પોતાની ખુરશી બચાવી શકાય, પોતાની આબરૂ બચાવી શકાય. એટલા માટે બાકી આ તો હકીકત છે કે છેલ્લા કેટલાય વખતથી ગુજરાત જે છે એ ઉડતા ગુજરાત બની ચૂક્યું છે. દારૂ તો વર્ષોથી વેચાય જ છે, પરંતુ હવે ડ્રગ્સનું જે માહોલ બની રહ્યો છે ગુજરાતમાં, એક સમયે પંજાબ ઉડતા પંજાબ કહેવાતું હતું,
એની જગ્યા હવે ઉડતા ગુજરાતે લઈ લીધી છે. આ ગુજરાતના યુવા ધન માટે ભવિષ્ય માટે ખૂબ જ ખતરનાક છે. કાકા તમે કયા વિસ્તારમાં રહો છો? હું મેઘાણીનગર વિસ્તારમાં રહું છું અને આપે બેન જે પ્રશ્ન પૂછો કે જિજ્ઞેશભાઈની કઈ ભાષામાં વાત કરે છો, હર્ષસંઘવી સમાજના સંસ્કારની વાત કરે છે. જિજ્ઞેશભાઈને તો સમાજે સારા સંસ્કાર આપ્યા, માટે ડ્રગ્સ અને દારૂના મુદ્દે રોડ રસ્તા ઉપર આવ્યા. તમારા વિસ્તારમાં દારૂ વેચાય છે? અરે અઢળક દારૂ વેચાય છે, આવો અમે બતાવીએ. કયો વિસ્તાર બાકી છે કે જે કયો વિસ્તાર? અમદાવાદના ગુજરાતના 33 જિલ્લાઓમાં કયા ઠેકાણે નથી મળતું? હર્ષસંઘવીના મત વિસ્તાર સુરતના મજૂરામાં 2000 દારૂના અડ્ડાઓ ચાલે છે. દારૂબંધી છે ગુજરાતમાં દારૂબંધી છે એવું અવારનવાર પોલીસ ખાતું આ સરકાર કહેતી હોય છે. ગુજરાતની તમામ સરહદો ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, એમની જોડે છે ગુજરાતની તમામ સરહદો. તો દારૂ ક્યાંથી આવે છે? હે, અત્યારે શાળા કોલેજોની અંદર તમે જુઓ ડ્રગ્સનું પ્રમાણ વધી ગયું છે. યુવાનોને એની ડ્રગ્સની લત લાગી ગયેલી છે. ત્યારે આ જિજ્ઞેશ મેવાણીએ પ્રત્યક્ષ એમને થરાદ વાવની અંદર એમને પ્રત્યક્ષ મહિલાઓ આવીને એમને ફરિયાદ કરી, ત્યારે જિજ્ઞેશ મેવાણીએ આ ઝુંબેશ ઉપાડી છે. જિગ્નેશ મેવાણી જે દારૂબંધીની વાત કરે છે એનાથી કોઈ ના નથી પાડી રહ્યું, એ મુદ્દો આખા ગુજરાતને ખબર છે. પણ એ જે પટ્ટા ઉતરવાની વાત કરે છે તો એના માટે સત્તામાં પણ આવવું પડે એવું પણ કહે છે બધા. અરે સત્તામાં પણ આવીશું 2027માં, લડીને મજબૂતાઈથી લડીને આવીશું. અને જેને ખોટું કર્યું છે એને અમે છોડવાના નથી. માર્ક કરી લેજો, 2017માં અમારી સરકાર બની તો અમે એકેને બક્ષવાના નથી. અને બીજી વાત રહી, પટ્ટા ઉતારી દઈશું એવું જિજ્ઞેશભાઈ નથી બોલ્યા. પટ્ટા તમારાય છે અને અમારાય છે, ઉતરી જશે. એટલે સરકારને ઉતારવાના છે પટ્ટા, અમારે નહીં ઉતારવાના. પટ્ટા ઉતારવાની વાત કરે છે જિજ્ઞેશ મેવાણીનું તમે પૂરું બયાન સાંભળ્યું નથી, કેમ કે એમને જે કીધું છે કે જે ભ્રષ્ટ અધિકારીઓ છે એમના પટ્ટા ઉતારવાની વાત કરી છે. જે એમને કીધું છે કે એવા પ્રોફેસર જે ઈમાનદાર ઓફિસરો છે એ એમના લેવલે કામ કરી જ રહ્યા છે, સારું કામ કરી રહ્યા છે. પણ જે ભ્રષ્ટ નેતા આપણે પોલીસવાળા છે એમના પટ્ટા ઉતરવા જ જોઈએ. અને અત્યારે યુવાધન ટોટલી ડ્રગ્સ અને દારૂના રવાડે આ દેશ બરબાદ થઈ રહ્યો છે. કોઈ પણ પત્રકાર જમાવટ ન્યૂઝ, સત્ય ડે કે નિર્ભય ન્યૂઝ એ સત્યને ઉજાગર કરતું હોય અને દારૂ અને ડ્રગ્સ બાબતે જો પબ્લિકની વચ્ચે આ મામલો લાવતું હોય તો એ પત્રકાર ઉપર હર્ષસંઘવીની સરકાર કેસ કરી દે છે અને ખોટા કેસોમાં ફરાવે. આ વ્યાજબી અને જાયજ છે? એની ઉપર એફઆઈઆર થઈ, એના ઉપર એફઆઈઆર થાય છે. કોઈ બી મુદ્દો ઉઠાવે છે એના ઉપર શું પોલીસ દબાણ તરીકે એ મુદ્દાને દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવે છે. દારૂના અડ્ડા તો ભાજપની સરકાર ગૃહમંત્રી કેમ ના શોધી શકે? જો મીડિયા શોધી શકતી હોય દારૂના અડ્ડા ક્યાં ચાલે છે ક્યાં નહીં, તો હર્ષસંઘવીની સરકાર નહીં શોધી શકતી? ગૃહમંત્રી નહીં શોધી सकता? गुजरात की जनता किसके साथ? जिग्नेश मेवाणी के साथ। अरे गुजरात की जनता किसके साथ? जिग्नेश मेवाणी के साथ। गुजरात की जनता किसके साथ? जिग्नेश मेवाणी के साथ। કાકા તમે ક્યાંથી આવ્યા છો? હું આવ્યો છું મેઘાણીનગરથી. અચ્છા, તમે આ જિગ્નેશ ગુજરાતની મેવાણીના સરહદો સમર્થનમાં આવ્યા છો? જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છીએ. આ ભારતની અંદર SC ST OBCના જે રહેઠાણો છે અને આ ભારત સરકારને જે રેલવે સ્ટેશનો છે અને આપણે શું કહેવાય બંદરો છે અથવા તો એરપોર્ટના રસ્તાઓ છે, આ બધું કોના હાથમાં છે? પોલીસોના હાથમાં છે. છતાં પણ ત્યાંથી ડ્રગ્સ અને આ દારૂને રેલમ સેલ થાય છે. સુરતની અંદર જ ઘણો બધો કાર્યવાહી આ ડ્રગ્સની થાય છે. છતાં પણ આ હર્ષસંઘવી બિલકુલ એક શબ્દ બોલતા નહીં. દારૂનો વેપાર જ આ ભાજપવાળા RSS વાળા આ કરે છે. છતાં પણ કરી રહી છે આ પોલીસ. જેટલું બી દારૂ વેચાય છે એની અંદર 50% પોલીસની ભાગીદારી, 50% સરકારની ભાગીદારી. એવી કોઈ સ્કૂલ અમદાવાદની બતાવો કે એના 500 મીટરમાં કે 100 મીટરમાં દારૂનો અડ્ડો ના ચાલતો હોય. ઘાટલોડિયા તમારી પાસે ભૂપેન્દ્રભાઈના ના મત હોય વિડીયો, વિસ્તારમાં તેના વિડીયો હું તમને ઘાટલોડિયા ભૂપેન્દ્રભાઈના મત વિસ્તારમાં આખો ડ્રોન ઉડાડીને જે પત્રકારે પકડેલો દારૂનો અડ્ડો એની ઉપર 2 પોલીસ કેસ કરવામાં આવ્યા. તો તમે મીડિયા એની ઉપર ડ્રોનના ઉડાવવા માટે પોલીસ કેસ કરવામાં આવ્યો. અડ્ડો પકડ્યો એને કોઈ નથી થયું. અને જ્યાં અડ્ડો પકડેલો એ અડ્ડાવાળાએ બી એક FIR કરી અને પછી પોલીસ લે જેવી કરી.
આ હાલત છે ગુજરાત. આ તો તમે મારો સવાલ જે હતો ને સાબિત કરી રહ્યા છો કે આ લડાઈ હવે વધારે લોકોની અને ડ્રગ્સ અને એના કરતા વધારે ગુજરાતના સરકારની નહીં, ગુજરાતની જનતાની લડાઈ છે આ. મા બેન દીકરીઓ જવાન જોત વિધવા બહેનો દીકરા ગુમાવે છે, વિધવા બહેનો બને છે દારૂ ડ્રગ્સના કારણે. મેડમ, આ જનતાની લડાઈ છે, સરકારની કે જિજ્ઞેશની 50% પોલીસ ભાગીદારી છે આની અંદર. કરપ્ટરની વાત જવા દો, પોલીસ જ ઓલરેડી માલ નાખે છે. ઘણી જગ્યાએ તો એવા અડ્ડા છે કે પોલીસના ઇશારે, પોલીસના સાધનો દ્વારા માલ પહોંચાડવામાં આખા અમદાવાદમાં નહીં આખા ગુજરાતમાં આવે છે. ગુજરાતમાં 1/5/1960 થી ગુજરાત અમલમાં આવ્યું. એમાં દારૂબંધી, ગુજરાતમાં સમસ્ત દારૂબંધી છે. જો સમસ્ત દારૂબંધી હોય, સરકારને ખબર છે, છતાં પણ આટલું બધું દારૂ અને ડ્રગ્સ, જુગાર, ઠેર ઠેર કૂટણખાના ચાલે છે. સરકારને ખબર પડે છે, બધું જાણે છે, છતાં પણ કોઈ પણ જાતના પગલાં ભરતી નથી. સરકાર જ્યારે આપણો દેશ આઝાદ થયો અને ગુજરાત અમલમાં આવ્યું, 2 ભાગલા પડ્યા, ગુજરાત અમલમાં આવ્યું. 1/5/1960 થી ગુજરાતની અંદર દારૂબંધીનો કેસ ચાલે છે. હજુ પણ ક્યાંય દારૂ બંધ થયો નથી. દારૂનો ડ્રગ્સ ખુલ્લેઆમ વેચાય છે, તેની પર કોઈ પગલાં લેવાના નથી. જો કોઈ પણ નાગરિક આવું જોરથી બોલવા જાય, કોઈ પણ મસ્જિદનો નાગરિક, તેને કોઈ પણ રીતે પકડીને પોલીસ અંદર પૂરી દેશે અને કોઈ પણ જાતનો કેસ કરી દેશે, જેથી કરીને નાગરિક ભવિષ્યમાં ફૂટપાથ ઉપર આવવા માટે તો કોઈ જાહેર સભામાં બોલવા માટે તૈયાર થતો નથી અને તેનું આખું કુટુંબ વેરવિખેર થઈ જાય. આજની નાની નાની છોકરીઓનું આજનું નાનું કુટુંબ અને નાના બાળકો યુવા ડ્રગ્સના રવાડે, દારૂ ને ડ્રગ્સના રવાડે ચડી ગયું છે. નાનો છોકરો સિગરેટ પીતો થઈ ગયો છે અને એના કારણે બહુ અમલમાં થયું છે. મારી નમ્ર વિનંતી છે, આપણે એવું માનીએ કે ચલો બધું જ ખરાબ છે, સરકાર પણ નથી ધ્યાન દઈ રહી દારૂબંધીના મુદ્દે, ખુલ્લેઆમ દારૂ વેચાય છે, પોલીસ પણ એમાં સાથ આપે, સોલ્યુશન શું છે? હવે મારી વાત સાંભળો, હું હવે તમને પ્રશ્ન પૂછું છું. તમે એવું કહ્યું કે જિજ્ઞેશભાઈએ 8મું પાસ, હર્ષ સંઘવીને 8મું પાસ કહ્યું, તો હું તમને એમ કહું છું કે બેન, જે હોદ્દા ઉપર છે અત્યારે એ હર્ષ સંઘવી 8મું પાસ છે અને એમને ગૃહમંત્રી બનાવે છે. આપણા દેશની કમનસીબી નથી? આપણા ગુજરાતની કમનસીબી નથી? હું તમને પૂછવા માંગુ છું. એમનાથી આગળ કોઈ ભણેલા નથી, આઈપીએસ નહીં. 8મું પાસને જો આઈપીએસ ને જો સલામ મારવી પડે તો એનાથી ગ્રેજ્યુએશન એમકોમ બીકોમ વાળા કોઈ છે જ નહીં ભાજપ પાસે. એવું નથી. અસારવા વિધાનસભાની અંદર ઠેર ઠેર ચમનપુરા, કલાપીનગર, મેઘાણીનગર કોઈ એવો ઇલાકો બાકી નથી કે ત્યાં દારૂ ના મળતો હોય, જુગાર ના મળતો હોય. શું કરે સરકાર આમાં? સોલ્યુશન આપો. સરકાર આંધળી છે, સરકારને મોતિયો આવ્યો છે, સરકાર જનતા બતાવશે, જનતા શીખવાડશે. હપ્તા લેવાનું બંધ કરે, હપ્તા લેવાનું બંધ કરાવે, પોલીસ ઉપર કરપ્ટરનું બંધ કરાવે એટલે ઓટોમેટિક અડ્ડા બંધ થઈ જાય. સરકારને પોલીસની મિલીભગતથી આ ધંધા ચાલે છે. 50% હજુ બી તમારા માધ્યમથી કહું છું કે પોલીસ જોડે રહીને ધંધો કરાવે છે. એમાં ધારાસભ્યો ઇન્વોલ્વ છે, કોર્પોરેટરો ઇન્વોલ્વ છે, બધાની પાસે હપ્તા પહોંચે છે. ધોરણ 8માં પાસની વાતમાં હું એમ કહેવા માંગુ છું, જવા દો ને, 9મું એક ધોરણ વાળા બેઠા ને એનાય આપણે કોઈ મતલબ નહીં, વહીવટ સારો થવો જોઈએ. પોલીસ ખાતામાં ભરતી કરવાની હોય તો મિનિમમ 12મું પાસ માગે છે, તો આ માણસ 8મું પાસ વાળાને આટલું બધું ગૃહમંત્રી બનાવી દીધો, એ પણ એવું ગેરવ્યાજબી તો છે. હતું જ નહીં કે નરેન્દ્ર મોદી હતા મુખ્યમંત્રી ત્યારે દારૂ નતો વેચાતો, ડ્રગ્સ નતું વેચાતું, એવું તો છે જ નહીં. 30 વર્ષની ભાજપની સરકાર છે તો નરેન્દ્ર મોદીએ ચીલો ચાલુ જ રાખ્યો છે, બંધ કરાયો નથી. એટલે મોદીથી જ ચાલતું આવ્યું છે, એટલે બાપથી ચાલતું આવ્યું એટલે બેટા સુધી ચાલે. બાપની મિલકત સઘન બેટો સુરક્ષા વાપરે. હોવા છતાં બી બેન, આટલી સઘન સુરક્ષા હોવા છતાં બી આરડીએક્સ આવી જાય, બોમ્બ બ્લાસ્ટ થઈ જાય અને એ પણ હમણાં તાજેતરમાં જ નવી દિલ્હી આગળ, લાલ કિલ્લા આગળ બ્લાસ્ટ થયો. એ શું, કેટલી સઘન સુરક્ષા હોય છે ત્યાં? તો કઈ રીતે આવ્યો આરડીએક્સ? મેડમ, રાજસ્થાન બોર્ડર ઉપરથી ગુજરાતમાં દારૂ કઈ રીતે આવે? પોલીસ આમ ઊંઘી જાય? ગુજરાતની પોલીસ ઊંઘી જતી લાગે છે આમ કરી. આવા દો. એનો મિનિંગ એ હતો ને તો ગુજરાતમાં દારૂ ક્યાંથી આવે? બીજું, ગુજરાતની અંદર અમદાવાદ શહેરની અંદર દારૂની ફેક્ટરીઓ છે, ઇંગ્લિશની ફેક્ટરીઓ છે, બિયરની ફેક્ટરીઓ છે. કમિશનરના મગજમાં નથી આવતું, કમિશનરને દેખાતું નથી, પોલીસના રાજ્યના વડાને નહીં દેખાતું, ગૃહમંત્રીને નહીં દેખાતું. જો તમને મીડિયા કર્મીને મળી જતું હોય તો પોલીસને કેમ નહીં મળે? ઘણા ઈમાનદાર ઓફિસરો છે એ 5%. ખાતામાં પણ ગુજરાતની અંદર 5%. એ આપણા પણ મોદી સંપર્કમાં આવેલા છે. શાસનથી જે પરંપરા ચાલુ આવી છે દારૂનું, ડ્રગ્સનું જે વેચાણ, તમે દરેક સ્કૂલની અંદર, દરેક એરિયાની અંદર તમે જુઓ, 100 મીટરની માત્રાની અંદર દારૂનો અડ્ડો ચાલતો હશે, જુગારનો અડ્ડો ચાલતો હશે.
સટ્ટાનો અડ્ડો ચાલતો હશે, કૂટણખાણું ચાલતું હશે. અસારવા વિધાનસભાની એટલી બધી પરિસ્થિતિ ખરાબ છે, દારૂની અંદર, જુગારની અંદર, સટ્ટાની અંદર, કે ના પૂછો. આખા અમદાવાદની અંદર ફેમસ છે મેડમ. મહિલાઓ પર જઈએ, એમની સાથે વાત કરીશું. નામ છે બેન આપનું? રમીલાબેન મારી ડાભી છે. હું અમદાવાદ શહેર કર્યું હોય ને એ પાછા વિરોધ કરવા આવે. હું પ્રમુખ છું, અમદાવાદ શહેર હું પ્રમુખ છું. મારું તો એટલું કહેવાનું છે કે હારે સંધવી સાહેબ એ બોલ્યા ને એને પેલા કે તને ભણાયો કુને? તું એમ કે જિગ્નેશભાઈનામાં સંસ્કાર ને તારામાં કેવા સંસ્કાર? તને બોલતા આવડ્યું? તે ફાઇટ આપી પોલીસ વાળાને કે હું બેઠો છું, તું ખુલ્લે દારૂ બે, ખુલ્લે હપ્તા લે, હું બેઠો છું. એટલે એ સત્તામાં બેઠો એટલે અમને ધમકી આલી. તો બરાબર, અમે મહિલા, તમે જોયું જામનગરનું કાલે જોયું, એ બેને શું કીધું? નામ આલ્યું, આટલા અડા ચાલે, હું આટલો હપ્તો આ સાઈડ ને આલું, આટલો હપ્તો આ આલું, આટલો હપ્તો આ આલું. રાણીપમાં જોયું 3 અડા ચાલે, એનું નામ આવ્યું. તો એ સંજીવને નથી દેખાતું, દારૂના અડાના હપ્તા લઈને નથી દેખાતું. તો એને તો એના પોલીસમાં જે પોલીસ એનો, હું એમ કહું પોલીસ બધી નથી ખરાબ, પણ ખરાબ હોય ને એને ફૂલરાઈન ઉપર સસ્પેન્ડ કરવો પડે. એને આ વસ્તુ ના કરવાની હોય, એને ચેનલ ના હાલવાની હોય. એને તો ઉલટા એને પોલીસને લાયસન્સ આલ્યું કે ખુલ્લા દારૂ અડ્ડા, દારૂ ને અડ્ડા ઝડપ કાવો, પોલીસને લાયસન્સ આપ્યું ઉલટાનું. એટલે પોલીસ તો બેફાન થશે. અમારા જેવા બોલ્યા ને જેલમાં નાખશે, જેલમાં જવા તૈયાર છું. બાકી દારૂ તો બંધ કરીને રહીશ રમીલાબેન ડાભી દારૂ બંધ કર્યા છે ને. હર સંધિનામાં તાકાત હોય ને અને એમ કે દારૂના અડ્ડા ક્યાં છે, ટ્રક ક્યાં છે, હું એને અડ્ડા બતાવું, મારી સામે આવીને બેસી જાય. 1 કરોડની રોજની આવક છે, 1 કરોડની ગુજરાતમાં આવક છે ડ્રગ્સની, દારૂની. કુલ લે 25 લાખ રૂપિયા હર સંધવીના, 25 લાખ રૂપિયા ધારાસભ્યોના, 25 લાખ રૂપિયા પીએસઆઈના, 5,000 રૂપિયાના રોજનો. કેટલા રૂપિયા લે છે? એટલે હવે બહુ જ બધા લોકોએ જે પ્રતિક્રિયાઓ આપી, બધા જ જિગ્નેશ મેવાણીના સમર્થનમાં આવ્યા છે. રેલી પણ આગળ ધીરે ધીરે નીકળી ગઈ છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ છે, સાથે સમાજના લોકો પણ છે. પ્રશ્ન એ આવે છે કે મુદ્દો બધાને ખબર છે, નાના બાળકને પણ તમે પૂછો તો એને ખબર જ છે કે દારૂ ક્યાં વેચાય છે. ગુજરાતનું આ દૂષણ આપણે બધા આપણી આંખ સામે જોઈએ છીએ. ઘણી બધી વાર ખૂબ મોડું કરી દઈએ છીએ એમાં બોલવા માટે, અને છેલ્લા કેટલાય દિવસથી જે આ વિરોધ પ્રદર્શન પણ થઈ રહ્યા છે. એટલે એ મુદ્દો વધારે એ છે કે દારૂબંધી થવી જોઈએ. ગુજરાતમાં દારૂબંધી છે છતાં કેમ ખુલ્લેઆમ દારૂ વેચાય છે એના જવાબ આપણી પાસે હોવા જોઈએ. જે પોલીસ કર્મીઓ આમાં છે એ પોલીસ કર્મીઓ સામે શું એક્શન લેવાશે? એટલે સુરતમાં જ્યારે ભાજપના જ નેતા પત્ર લખીને એવું કહે છે કે અહીંયા ડ્રગ્સ વેચાય છે, ગાંજો વેચાય છે, ત્યારે ત્યાંથી દબાણ હટાવવામાં આવે છે, તો બધા જ શું રાહ જોઈ રહ્યા છે કે કોઈ પત્ર લખે અને પછી અમે કામગીરી કરીએ? બધા જ પોતપોતાનું કામ જો કરવા લાગશે તો આમાંથી આપણે ઘણું બધું બદલી શકીએ એમ છીએ. પણ અત્યારે હવે મુદ્દો દારૂબંધી અને ડ્રગ્સ કરતાં કોણે શું કહ્યું ત્યાં પહોંચી ગયો છે.